હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આટલા દિવસ પછી બ્લોગ બનાવું છું. તમે બ્લોગ તો જોયો હતો કે જે અમે જાવડે ગયા હતા દેગમાં, એ પછી મેં કેટલા દિવસથી ના બનાવ્યો હતો અને પછી કાલે જ મેં અપલોડ કર્યો. તો આજે પાછું હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. આજે છે વેનસડે અને વાગ્યા છે 11. તમે જોવો છો કે 11 વાગે તીર્થા અહીંયા શું કરે છે, કેમ કે તીર્થાનો ટાઈમ હોય છે, સ્કૂલે ગઈ હોય છે. તીર્થા 11 વાગે તો સ્કૂલે હોય, લંચ કરીને નહીં. લંચ કરીને શું નેક્સ્ટ પીરિયડ સ્ટાર્ટ હો ગયો હોય, તો નેક્સ્ટ પીરિયડ સ્ટાર્ટ થઈ ગયો હોય તીર્થાનો. પણ તીર્થાને છે ને મજા ના હતી 2 દિવસથી, તાવ ને શરદીને ઉપરી થઈ ગયું. તો 2 દિવસથી એની એક્ઝામ પણ ચાલુ હતી, એટલે પછી અમે સ્કૂલે એને મોકલતા અને પછી એક્ઝામમાંથી પાછા પેપર થઈ જાય ને ડન એટલે તેડી આવે. તો આજે પણ એ તેડી આવ્યા છે અને તીર્થા જો પણ આવી ગઈ છે. આજે ટ્યુશન સારું થઈ ગઈ છે, પણ મેં વિચાર્યું કે એક દિવસ આરામ કરી લઈને તો વધારે સારું થઈ જાય. બાકી મેં થોડીક શોપિંગ કરી હતી આ બધી, તો એમાં શું શોપિંગ કરી નહીં તમને પછી બતાવું થોડીક વાર રહીને. ત્યાં સુધી થોડું ઘણું કામ છે એ પટાવી લઈએ અને પછી આપણે બતાવીએ તમને કે શું શોપિંગ કરી છે. જમવાનું મારું બની ગયું છે. જમવાનામાં આજે બતાવી છે ખીચડી, પછી બન્યું છે શાક, ટૂંકી બટેટાનું શાક અને કઢી અને રોટલો. તો રોટલો અંદર છે, બાકી આ બન્યું છે. આ છે જમવાનું છે. તો જોવો તીર્થા બેસી ગઈ છે હું લઈને કલરો બધી. તો જોવો આ આટલા મોટા કલર લઈ આવી છે. આ કાલે ગામમાં ગઈ હતી ને ત્યાંથી આ એક હતા, આ મોલમાંથી લીધા હતા ને આ આવડો મોટું ડબ્બો ઉપાડી આવી છે કલરનું. આ બેન હું થયું, આ એક છે છટાય આવા સેમ ટુ સેમ લેવાની શું જરૂર હતી? વધારે આવી ગયા ને જો 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 બોલે છે કેવું. શું કરે છે હવે એમાં તું? હા હવે આ લીધા એટલે આ બધી કરવું તો પડે ને, નહીં? હા જો કોણ કેવાનું કાર્ડ બનાવે? હેપી શું લખ્યું છે? કાર્ડ રાઇટિંગ. આ બધી લઈને અહીં બેસી ગઈ છે. હવે હેપી બર્થડે બનાવે છે કાર્ડ. હવે બનાવ્યા કર હાલ. તો જો વેધર કેવું થઈ ગયું છે, તડકા જેવું પણ છે ને વરસાદ જેવું પણ છે. ટપટે આવે ને જરાક છાટું આવે એ ટાઈપનું છે. હાલો આપણે થોડુંક ગામમાં કામ છે તો પટાઈ આવીએ ફટાફટ. તો આપણું જે ગામનું કામ હતું ને પટાવાનું એ પટી ગયું છે ને આપણે આવીએ છીએ ઘરે. ને તીર્થા જોવા અહીંયા જમી કરીને સૂઈ ગઈ છે. તો હવે તીર્થાને 4:30 પાછું ઉઠવાનું છે અને જવાનું છે ટ્યુશનમાં. એ ટ્યુશનમાં જાય પછી જ તમને બતાવું કે શું લઈને આવી છે હું ગામમાંથી. તો ચાલો તીર્થા સૂઈ ગઈ ને તો આપણે પણ સાથે સાથે થોડોક આરામ કરી લઈએ ને પછી ઉઠીને તમને બતાવશું કે શું લઈ આવીશું. તો અત્યારે જુઓ સાંજ થઈ ગઈ છે અને મેં સવારે તીર્થાના કાનાને અને મારા કાનાને બે, તો તીર્થાના કાનાને મારા કાનાને બેને સેમ કપડાં પહેરાવ્યા હતા. તો ચાલો આજ તમને બતાવું કે તીર્થાના કાનો અને મારા કાનો બે મેચિંગ કપડાં પહેરીને બેઠા છે. તો જો અમારો કાનો છે મસ્ત પટોળું પહેરીને બેઠા છે અને અહીંયા તીર્થાનો કાનો છે એ પણ મસ્ત પટોળું છે ને, બે સેમ. તો આજ તો છે ને બે કાનાજી મેચિંગ પહેરે ને તો મસ્ત એવા લાગે છે કે સવારે મેં કાનાજી માટે કપડાં કાઢ્યા હતા ને ત્યારે જ બે સેમ અમારી પાસે હતા, બે અલગ અલગ સાઇઝમાં. એક નાની છે ને એક મોટી સાઇઝ છે. તો પછી મોટી સાઇઝ અમારા કાનાને પહેરાવી દીધી અને નાની સાઇઝ છે ને તીર્થાના કાનાને પહેરાવી દીધી. તીર્થા કે હું આવીને નળાવીશ અને પછી હું કપડાને ચેન્જ કરીશ, પણ પછી બેને સેમ નહીં કર્યું ને તમે વિચાર્યું કે ચાલો હું જ આજે બેને રેડી કરી દઉં. તો બેને મેં જ રેડી કરી દીધા. તો અત્યારે સાંજ થઈ ગઈ છે, તીર્થા ગઈ છે ટ્યુશનમાં અને ચાલો તમને બતાવી દઉં કે શું લઈ આવી હતી ગામમાંથી. ચાલો તો થેલી હું અહીં લઈને આવી ગઈશ, બે થેલીમાં થતું. ચાલો લીધું જ તો તમને બતાવી દઉં પછી યુઝ કરશે. તો ગામમાં અમે ગયા હતા પણ ત્યાં વિડીયો ના બનાવ્યો હતો, તો પછી વિચાર્યું કે હવે લઈ આવી છું તો તમને બતાવી દઉં કે શું લઈને આવી છું. તો સૌથી પહેલાં આપણે બતાવી દઈએ, આ 3 બટરફ્લાય લીધા. જુઓ, એક આ ટાઈપનું છે, આ મેં અંબુડામાં નાખવાનું લીધું જ, કેમ કે કામ ને કરતા હોય ને તો પછી વાર પોની હોળાવીને ખુલ્લા રાખવાને એવી રીતના ના ગમે. તો ડેલીમાં તમારું અંબુડ જ બાંધેલું હોય એટલા માટે પછી મેં આ જ વખતે આ ટાઈપનું ટ્રાય કર્યું છે. અને બે આ બટરફ્લાય લીધા. જુઓ, આ સાઈડ આ ટાઈપનું છે અને આ સાઈડ બે સાઈડ અલગ અલગ કલર છે. તો આ મને બહુ ગમ્યા હતા તો આ મેં લીધા જ. તો હવે
જોઈએ કે કેવા લાગે છે માથે નાખીને. અને એક આ રબર છે, આ તીર્થા માટે લીધું છે પણ હું પણ યુઝ કરી શકું. પોની માટે રબર લીધું છે. અને એક સેફ્ટી પિન લીધી જ, કેમ કે મારા પાસે કેટલી સેફ્ટી પિન હતી, એ કે સેફ્ટી પિન અત્યારે મળતી નથી. તો પછી ગામમાં ગઈ હતી ને તો હું કંઈક સેફ્ટી પિન ભેગા બેગ લઈ જ રહીએ. અને પછી સાથે લીધા છે આ નેલ્સ. ઊંધામાં થઈ ગયા, તીર્થાએ કાઢી દીધું ને એટલે. આ મેં મારા માટે નથી લીધા, તીર્થા માટે લીધા, કેમ કે તીર્થા ક્યાં નહીં ગયા કરતી, મમ્મા નેલ્સ ફેક નેલ્સ ફેક. તો પછી વિચાર્યું કે ચાલો આ એક સરસ લાગે છે તો આપણે લઈ લઈએ. હજી નથી દેખાતું, કાંથી ને તમે બતાવો. તો એને તો લીધા ને આ ભેગા જ યુઝ કરવાતા. આ ટાઈપનું છે. આ અંગૂઠાનું જે નેલ્સ છે ને એમાં બોની ડિઝાઇન આવે છે ને બાકી બધા પ્લેન, અને એમાં થોડી થોડી ઝીણી પ્રિન્ટ છે. તો એ નેલ્સ લીધા. અને આ લીધું છે મેં મારા માટે કવર ફોનનું. તો આ ફોનનું કવર લીધું છે. કેવું લાગે છે મને કોમેન્ટમાં કહેજો, કે મારો ફોન છે ને બહુ જૂનું મોડલ થઈ ગયું ને તો ઝાઝા એમાં મળતા નથી. પણ આ એક બહુ સરસ લાગતું હતું તો મેં આ લીધું છે કવર. અને આ કવર છે ને 120 રૂપિયાનું. તો કેવું લાગે મને કોમેન્ટમાં કહેજો. પછી લીધું છે તીર્થા માટે રેનકોટ. તીર્થાનો જે રેનકોટ હતો ને એ રેનકોટ ફાટી ગયો છે. તો પછી વિચારું કે આ વર્ષે એક રેનકોટ લઈ લેશું. તો મેર આવી ગયો તો પછી આપણે રેનકોટ લઈ લીધો. આ ટાઈપનો રેનકોટ છે. આ કેપ છે ઉપર. અને છોકરાને વધારે કાર્ટૂનવાળા જ ગમતા હોય એટલે પછી કાર્ટૂનવાળું આમ ટ્રાન્સપરન્સ અને યલો કલર અને આમ કાર્ટૂન છે. તો આ રેનકોટ છે તીર્થા માટે. મને લાગે છે કે તીર્થાને સહેજ મોટો થશે, પણ જો જેમ મને મોટો હોય ને તો વધારે સારું, કેમ કે મોટો હોય ને તો ફાટે નહીં, ખેંચાય નહીં ને. એટલે જો માપનો લઈએ ને તે પહેરવા જાય ને થોડુંક ખેંચાઈ જાય ને તો રેનકોટ ફાટી જાય. એટલે પછી થોડોક મોટો જ સારો. અને આજ વખતે તો ક્યાં હજી વરસાદ તો આવતો નથી, રેનકોટ તો લઈ લીધો પણ વરસાદ નથી આવતો. હવે જોઈએ ક્યારે વરસાદ આવે ને આ રેનકોટ ક્યારે યુઝ કરે તીર્થા. તો આપણે સાચવીને મૂકી દઈશું. આ વર્ષે નહીં તો આવતા વર્ષે કામ તો લાગવાનું જ છે, એટલે કાલે લીધો. તો આ બધું હતી મારી નાનકડી શોપિંગ, જે મેં થોડું ચીજ મને જરૂરી હતું ને વસ્તુ એ મેં લીધું હતું. તો મેં વિચારી ચાલો તમને બતાવી દઉં. તો કેવી લાગી ને મારી શોપિંગ મને કોમેન્ટમાં કહેજો. તો જો નેલ્સ છે ને કંઈક આવી રીતના છે, કેમ કે આમ તમને સરખું ના દેખાતું હતું એટલે મેં વિચાર્યું કે બેક કેમેરાથી બતાવી દઉં. તો આ ટાઈપના છે. આવો કલર છે. આમાં થોડોક ડાર્ક દેખાય, થોડોક લાઇટ કલર છે આ. અને આ અંગૂઠાનું જે છે ને એ બહુ મસ્ત છે. જો બહુ વાળો ફોકસ નથી થતો. આમાં છે ને આવી રીતના થાય, ક્યારેક કંઈક સારી વસ્તુ બતાવે ને ત્યાં ફોકસ જ ના થતું. તો અહીં છે ને બાકી આમાં એક બહુ પ્રિન્ટ કરેલું છે ને આ ડોટ. અને આ એક્સ્ટ્રા નેલ આપેલા છે, અમારી કોઈ ખોવાઈ જાય તો આ નેલ્સ યુઝ કરી શકીએ એટલા માટે. આ બટરફ્લાય. આટલી આપણી શોપિંગ.